12મી ઓક્ટોબર 2025ના રોજ બોટાદના હળદડ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસનો દાવો હતો કે આ આયોજન મંજૂરી વિના કરાયું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. બોટાદ કરડા કેસમાં હવે જેલમાં રહેલા નેતાઓ આગેવાનોની રેગ્યુલર જામીન અરજી છે એ બોટાદ સેશન્સ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે, જેની મુદ્દત પડી છે 16મી તારીખે, એટલે કે આજના રોજ. કોના જામીન રદ થયા છે તેની આપણે વાત કરીએ તો એમાં રાજુભાઈ કરપડાનું નામ છે, પ્રવીણ રામનું નામ છે, રમેશ મેરનું નામ છે, હંસરાજભાઈનું નામ છે, વિપુલભાઈ મકવાણાનું નામ છે, વિપુલભાઈ હરિયાણીનું નામ છે, આ સાથે જ જીતેન્દ્રભાઈ ગોવિંદિયાનું નામ છે. ત્યારે 7 લોકોના જામીન છે એ રદ થયા હતા. ત્યારે આજ રોજ જ્યારે ફરી મુદ્દત પડી છે ત્યારે સૌ કોઈની નજર આ કેસ પર મંડાયેલી છે કે શું કોઈ રાહતના સમાચાર આ આંદોલનકારીઓ માટે આવે છે કે કેમ. મહત્વનું છે કે બોટાદના હળદડ ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં સેશન્સ કોર્ટમાં 29 આરોપીએ જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા અને બાકીના 7 થી 9 આરોપીઓની જામીન અરજી રદ કરી હતી, જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત મોટાભાગના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે હળદડમાં થયેલી તકરારની ઘટનામાં પોલીસે કુલ અત્યાર સુધી 85 લોકો સામે ફરિયાદ નોંધી છે. ત્યારે આ કેસમાં આજરોજ શું વળાંક આવે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.